ઓકે સ્ટુડન્ટ્સ, તો પેલો દાખલો આપણે જોઈ લીધો બરાબર. એ પેલા દાખલામાં તમને કેવું થતું હતું બરાબર છે, સમ કેલ્ક્યુલેટ કરવા ટાઈમે કે તમને જે આપેલા હતા બરાબર લાઈનના ફોર બેરિંગ કે બેક બેરિંગ, એ બે વચ્ચેનો ડિફરન્સ છે ને એ તમને 180 મળી જતો હતો. પણ અહીંયા જે આપણે હવે નેક્સ્ટ સમ કરવાનો છે, which means કે જે આ સમ એમાં જે બે લાઇન્સ છે એના ફોર બેરિંગ અને બેક બેરિંગ વચ્ચેનો ડિફરન્સ છે એ બધી લાઇન્સમાં 180 થશે નહીં. which means કે જ્યાં તમે કેલ્ક્યુલેટ કરવા ગયા બરાબર છે, તમારો કંપાસ લઈને પ્રિઝમેટિક કંપાસ કે સર્વેયર કંપાસ વોટેવર જે કંપાસ લઈને તમે એંગલ મેજર કરવા ગયા જે તે પોઈન્ટ ઉપર, ત્યાં કાંઈક એરર આવી ગણવામાં બરાબર. આની પહેલા આપણે જોઈ લીધું હતું થિયરીમાં કે કયા કયા ટાઈપ્સની તમને એરર આવી શકે. મેન્યુઅલ એરર છે, લોકલ એટ્રેક્શન છે, એવું કોઈ પણ ટાઈપની એરર આવે. લોકલ એટ્રેક્શનની વાત કરીએ તો કે તમે જે જગ્યાએ તમારું ચુંબકીય કંપાસ રાખ્યું, મેગ્નેટિક કંપાસને તમે યુઝ કર્યો, એની સરાઉન્ડિંગ કે વીજળીના જે છે પોલ છે, તો વીજળીના પોલ્સ છે બરાબર છે, અથવા તો તમારા ખીચામાં ચાવી રાખેલી છે, તમે તમારા ખીચામાં તમે કંઈક મેગ્નેટ રાખેલું છે, તો એના કારણે જે એંગલ જે આવો જોઈએ તો એ એંગલ છે એના કરતા થોડોક ડિફરન્ટ આવ્યો બરાબર. હજી છે બધા વચ્ચેનો એરર્સ ઈ ડિફાઇન કરે છે કે તમારા સરાઉન્ડિંગ કંઈક લોકલ અટ્રેક્શન હતા જ્યારે તમે મેજર કરવા ગયા, જ્યારે તમે બે પોઈન્ટ ઉપર બે પોઈન્ટનું એંગલ મેજર કરવા મેગ્નેટિક કંપાસ લઈને ગયા ત્યારે. તો જો આ ટાઈપનો દાખલો છે, આમાં તમારે ગણવાના તો ઇન્ક્લુડેડ એંગલ જ છે, અંદરના અંતર્ગત ખૂણા જ ગણવાના છે. આમાં જો ફોર બેરિંગ અને બેક બેરિંગ છે એ તમને ગિવન છે. જો ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફરે તો બેક બેરિંગમાંથી ફોર બેરિંગ, અને જો એન્ટી ક્લોકવાઇઝ ફરે તો ફોર બેરિંગમાંથી બેક બેરિંગનું બાદબાકી કરીને એંગલ ગણવાનો છે. પણ પહેલા આને એંગલને તો કરેક્ટ કરો. નો ડિગ્રી છે તફાવત 180 તો લેવો, 180 તફાવત થશે પછી જ તમે આનો સમ કેલ્ક્યુલેટ કરી શકો. તો જોઈએ હવે આમાં આપણે ટેલી કરવું છે કે 180 થાય છે કે નહીં ડિફરન્સ. તો લેટ અસ ટ્રાય. સૌથી પહેલી જે લાઈન છે તમારી લાઈન AB. તો લાઈન AB માં જે મને ફોર બેરિંગ અને બેક બેરિંગ કંઈક ગિવન છે, તો લેટ અસ ચેક પહેલા કે બે વચ્ચેનો ડિફરન્સ કે શું લઉં તો આવે છે કે નહીં 180. જેમાં 319.24 માઈનસ 134 ડિગ્રી ને 24 મિનિટ. તો ઓકે, આનો જે છે ડિફરન્સ સોરી મારી ભૂલ છે, 319 ડિગ્રી અને 24 ડિગ્રી માઈનસ 139 ડિગ્રી બરાબર ને. 134 ડિગ્રી નથી, અહીંયા રકમમાં 139 ડિગ્રી તમને આપેલું છે. 139 ડિગ્રી અને 24 મિનિટ. ઓકે, તો આનો ડિફરન્સ છે બરાબર છે એ તમારો 180 ડિગ્રી આવી ગયો. શું છે એનો પછી એનો જે ડિફરન્સ છે કેવો આવી ગયો 180 ડિગ્રી. હાલો એટલે એક વસ્તુ આપણે થઈ ગઈ કરી બરાબર છે. હવે એક કામ કરીએ બરાબર છે, આખો ટ્રાવર્સ છે ને ભલે આમાં ભૂલ વાળી છે પણ માઇનર એરર હશે, બહુ બધી એરર્સ તમને અહીંયા જોવા મળશે નહીં. તો પહેલા હું આખો ટ્રાવર્સ પ્લોટ કરી નાખું. જે આપણને એંગલ ગિવન છે એના પરથી આપણે શું કરીએ છીએ, આખો ટ્રાવર્સ પ્લોટ કરીએ છીએ, પછી આપણે આનું જે છે આગળનું કેલ્ક્યુલેશન એપ્લાય કરશું બરાબર. તો જોઈએ સૌથી પહેલા જે તમારો એંગલ છે પોઈન્ટ A ઉપર તમે છો બરાબર, અહીંયા તમે મેગ્નેટિક ફિલ્ડ રેડી કરી નાખી, ક્લિયર. પોઈન્ટ A ઉપર છો તમે અહીંયા, પછી અહીંયા શું છે N E S અને W. આ 0, આ 90 ડિગ્રી, આ 180 ડિગ્રી બરાબર છે, આ 270 ડિગ્રી, રિટર્ન આવીએ તો 360 ડિગ્રી પાછું. તો તમારો પહેલો એંગલ છે એ એંગલ કેટલો છે 319 ડિગ્રી ને 24 મિનિટ. મેં કીધું તમારે આ જ લાઈન જોવાની છે અને આના ઉપર હાથ રાખી દીધું. આ કેલ્ક્યુલેશન અત્યારે આપણે નથી જોતું, ચેક કરશું પણ પેલા ટ્રાવર્સ ડ્રો કરી નાખીએ. ટ્રાવર્સ ડ્રો કરીને પછી હું તમને જો આ કેલ્ક્યુલેશન કરાવીશ તો તમને વધારે આઈડિયા આવશે બરાબર. એંગલમાં છે એરર, થોડી ઘણી માઇનસ એરર તમને જોવા મળશે પણ એ આમાં રિફ્લેક્ટ નહીં થાય. એટલે આપણે પહેલા શું છે ટ્રાવર્સ પ્લોટ કરી નાખીએ. એટલે કામ કરે આ બાજુનું જે છે એ આખો પાર્ટ જ આપણે રદ કરી નાખીએ, કારણ કે હવે મને એમ લાગે છે કે આ ટ્રાવર્સ છે એ બીજી ડાયરેક્શનમાં જવાનો છે બરાબર. તો આપણે આખા એક જ પાર્ટ કરી નાખો રદ. જોઈએ છે કે હવે ટ્રાવર્સ કે જે એંગલ છે એ કઈ ડાયરેક્શનમાં ક્રિએટ થાય છે. તો જે પહેલો ફોર બેરિંગ છે એ કેટલા કીધા તમે તો કે 319 ડિગ્રી ને 24 મિનિટ, which means કે કયા ક્વાડ્રન્ટમાં આવશે પેલામાં નહીં આવે, 0 થી 90 વચ્ચેનો આવે, 90 થી 180 વચ્ચેનો આવે, 180 થી 270 ની વચ્ચે પણ ના આવે, પણ 270 અને 360 ડિગ્રી ની વચ્ચે 319 ડિગ્રી ને 24 મિનિટ આવે. which means કે હું કોઈ પણ એંગલ કે કોઈ પણ મેઝરમેન્ટ લીધા વગર મેં એક લાઈન ડ્રો કરી નાખી A થી B તરફ બરાબર છે, જે કેટલાની 319 ડિગ્રી અને 24 મિનિટની બરાબર. હવે આ લાઈન છે અહીંયા તમે પહોંચ્યા, અહીંયા વળી પાછું એક મેગ્નેટિક ફિલ્ડ રેડી કરો N E S ને W. કનેક્ટ N E S W. હવે ભલે એરર વાળું છે પણ એનો જે તમને બેક
બેરિંગ મળવો જોઈએ તો 139 ડિગ્રી. તો 139 ડિગ્રી તમને કયા ક્વાડ્રન્ટમાં મળવો જોઈએ? તો 139 ડિગ્રી. તો જો મેં માર્ક્સ કર્યા બધા એંગલ 0 થી 90 ની વચ્ચે ના હોય, 90 થી 179 વચ્ચે, 180 વચ્ચે, તો કે હા તો 139 ડિગ્રી ને 24 ડિગ્રી છે તમારો 90 અને 180 ડિગ્રી ની વચ્ચે મળવો જોઈએ. જી મળી ગયું. ડન. બરાબર. પછી નેક્સ્ટ B થી C તરફ જઈએ આપણે. બરાબર છે. તો B થી C તરફનો જે તમારો એંગલ છે કેટલો છે? તો કે એક મિનિટ, આના માટે આખું આપણે થોડુંક ચેન્જીસ આમાં એપ્લાય કરવા પડશે. તો લેટ અસ ઇરેઝ આખું પહેલેથી સ્ટાર્ટ કરીએ. ચલો તો પાછું પહેલેથી એપ્લાય કરી. લેટ અસ ટેલી કે આપણો એંગલ હતો A, બરાબર, એક પોઈન્ટ હતો જે આપણો હતો A, ત્યાંથી મેં એપ્લાય કર્યું N E S અને W. 0 90 to 180, બરાબર છે, 270 અને 360. તમને સમજાવો કે શું કામ બે થી ત્રણ વખત એરર કહી એ આમાંથી છે ઇરેઝ શું કામ થયું? એરર એટલે કે મને માઇનસ મને એંગલ કેલ્ક્યુલેટ કરવો છે ને મને ખબર છે કે ડાયરેક્શન કંઈક બીજી આવે છે એટલે મેં ચેન્જ કર્યું. બરાબર. પેલું કેટલું છે? 319 ડિગ્રી. ઓકે, હાલો અહીંયાથી એક લાઈન ડ્રો કરી 319 ડિગ્રી નું પોઈન્ટ બનાવી દીધો B. એનું જે બેક બેરિંગ છે એ ક્યાં મળવું જોઈએ? તો 139 ડિગ્રી. તો કે સેકન્ડ ક્વાડ્રન્ટમાં, સેકન્ડ ચરણમાં. તો સેકન્ડ ચરણમાં મને જે એનો એંગલ છે એ મળે છે 0 90 180 270 અને 360. ઓકે, તો હવે જોઈએ આપણે લાઈન B થી C તરફ જવું હોય, બરાબર છે, તો કયા એંગલમાં અથવા તો કયા ક્વાડ્રન્ટમાંથી આપણે કેલ્ક્યુલેશન લેવું પડે? જોઈએ. આજી છે તમારું N E S અને W. N ઉપર 90, N ઉપર 0, E ઉપર 90, S ઉપર 180 અને W ઉપર 270 ને પાછું રિટર્ન આવે તો 360 આપણે ખબર છે. ચલો જોઈએ શું છે BC નું ફોર બેરિંગ. તો કે BC નું ફોર બેરિંગ છે 60 ડિગ્રી અને 48 મિનિટ. તો 60 ડિગ્રી અને 48 મિનિટ કયા ક્વાડ્રન્ટમાં તો કયા ચરણમાં આવે? તો માનીએ કે જોઈએ તો 0 થી 90. ઓકે, તો 60 ડિગ્રી અને 48 મિનિટ તો આ ચરણમાં આવી છે ને, તો બીજા ચરણમાં કે બીજા ક્વાડ્રન્ટમાં જવાનો સવાલ થતો નથી. તો લેટ અસ ડ્રો સિમ્પલ એક લાઈન ડ્રો કરી નાખી. બરાબર. અહીંયા એક આપણે જો ખાસ ધ્યાન રાખવાનું છે શું કે અત્યારે આપણે ટુ ધ સ્કેલ ડ્રો નથી કરતા, પણ ટુ ધ સ્કેલ નથી ડ્રો કરતા which means કે આપણે એની લાઈન છે, એની જે લેન્થ છે એ આપણે થોડી એક્સટેન્ડ કરશું. રીઝન કે આના જે એંગલ છે નેક્સ્ટ કયા ચરણમાં જવાના છે ને આપણને આઈડિયા નથી. એટલે આની જે લાઈન છે હું શું કરું છું? એક્સટેન્ડ કરીને રાખું છું. ક્લિયર? શું કરવાની લાઈનને એક્સટેન્ડ, આની લાઈનની જે લેન્થ છે એ થોડીક વધારે રાખીશ, જે નોર્મલ સમ છે આપણે રાખીએ એના કરતા. ક્લિયર? ચલો હવે આના પર વળી પાછું આપણે શું ડ્રો કરી નાખવાનું? અહીંયા તમારું ઓકે તમારું મેગ્નેટિક ફિલ્ડમાં વળી પાછું NESW, N ઉપર 0, પછી E ઉપર 90, S ઉપર 280, સોરી 180, W ઉપર 270, પાછા રિટર્ન આવે તો 360 ડિગ્રી પાછું ક્રિએટ કરે. ચલો ડન. હવે ખબર પડી ગઈ. હવે જોઈએ તમારું C થી D, આ પોઈન્ટ તમારો C છે એ આપણે માર્ક કરી લીધો. બરાબર. C થી D તરફ તમારે આવવું હોય તો C થી D તરફ માટેનું જે છે તમારું ફોર બેરિંગ એ કેટલું છે? તો કે 188 ડિગ્રી અને 12 મિનિટ. તો 188 ડિગ્રી અને 12 મિનિટની હું વાત કરું તો એ કયા ક્વાડ્રન્ટમાં આવે, કયા ચરણમાં આવે? 0 થી 90 વચ્ચે 188 નો આવે, 190 થી 180 ની વચ્ચે 188 નો આવે, પણ જે આવશે ને ક્યાં આવશે? તો કે 180 અને 270 ની વચ્ચે, which means કે સેકન્ડ ક્વાડ્રન્ટમાં બીજા ચરણમાં આવશે. અહીંયા જે આપણે કેલ્ક્યુલેશન કરશું એમાં તમારે એવું જોવા મળશે કે ભાઈ એક લાઈનની ફોર બેરિંગ અને બેક બેરિંગ અને ન્યા જ બીજી લાઈનની ફોર બેરિંગ અને બેક બેરિંગ તમને અટેચ થશે અથવા તો બે જગ્યાએ ક્રોસ કરશે. બરાબર છે. તો અહીંયા જે લાઈનની મારે લાઈન ડ્રો કરવી પડે, બીજી લાઈન ડ્રો કરવાની છે. બરાબર. અને થોડુંક આપણે કરી નાખીએ રફ. અહીંયા તમારે લાઈન ડ્રો કરવી પડે 188 ડિગ્રીની. એ 188 ડિગ્રીની ડ્રો. હવે શું કરવાનું? 188 ડિગ્રીની ડ્રો થઈ ગયા પછી બરાબર થોડુંક આનાથી રફ કરી નાખું. આ 188 ડિગ્રી ની છે અહીંયા લાઈન ડ્રો કરી. ક્લિયર? ન્યા તમારું ડ્રો કરી નાખવું પડશે. એક કામ કરીએ તો થોડુંક હજી આને એક્સટેન્ડ કરી નાખીએ. બરાબર. આ લાઈનને છે ને હજી થોડીક એક્સટેન્ડ હું કરી નાખું. ક્લિયર? કારણ કે એની પછીની લાઈન મારે ડ્રો કરવાની છે ને એનું બેક બેરિંગ મને 14 ડિગ્રી અને 12 મિનિટ એટલે કે પહેલા ચરણમાં મળવું જોઈએ. તો આને જે એક્ચ્યુઅલ લાઈન હું ડ્રો કરીશ ને મને પહેલા ચરણમાં નહીં મળે. એટલે હું આની લાઈનને એક્સટેન્ડ કરતો જાઉં છું જ્યાં સુધી મને ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં એટલે કે પહેલા ચરણમાં એનું જે એંગલ છે એનું કેલ્ક્યુલેશન ના મળી જાય. મળી ગયું? ડ્રોઈંગ ભલે થોડું એરર વાળું લાગે, બરાબર, પણ જે આ છે એનું એક્ચ્યુઅલ મેઝરમેન્ટ છે એ આપણે ડ્રો આવી જ રીતે કરવાનું થશે. ક્લિયર? આ તમારું છે જે તમારે કેલ્ક્યુલેશન કરવાનું હતું.
એ કરી નાખો. દેખાય છે? આ પોઈન્ટ તમારો શું હતો? C. હવે અહીંયા પાછું આપણે ટેલી કરીએ. આગલા ટેલી કરવાનું બાકી હતું કે 60 ડિગ્રી અને 80 મિનિટ પેલા ચરણમાં છે. ઓકે, એનું બેક બેરિંગ 237 ડિગ્રી. તો 237 ડિગ્રી કયા ચરણમાં આવવું જોઈએ? 0 થી 90, 90 થી 180, 180 થી 270. બરાબર છે? આ N, આ E, આ તમારું S અને આ તમારું W 270 અને પાછું 360 રિટર્ન. જે પોઈન્ટ આપણે આવતા હતા એ રિટર્ન. તો 237 ડિગ્રી ત્રીજા ચરણમાં આવવું જોઈએ. તો કરી નાખ્યું. પછી C થી D 188 ડિગ્રી એ ત્રીજા ચરણમાંથી પાસ થવું જોઈએ અને પાસ થઈને પાછું પહેલા ચરણમાં આવી જવું જોઈએ. તો પહેલા ચરણમાં મેં આ વખતે છે ને અને મેં પર્પસલી લઈ આવ્યો. બરાબર? બાકી બધા જે એંગલ્સ હતા ને પહેલા જે આપણે દાખલો બનાવ્યો હતો એમાં તો તમારે ડાયરેક્ટલી એંગલ બની જતો હતો. પણ અહીંયા મારે પર્પસલી અહીંયા લઈ આવવું પડે કારણ કે એંગલ મેઝરમેન્ટ કરેલા છે એ થોડા એ જ વેમાં તમને અહીંયા આપેલા છે. તો 14 ડિગ્રી અને 12 મિનિટ પહેલામાં આવી ગયું. ડન. હવે પાછો અહીંયા આપણે બન નાખીએ. તમારું જે છે મેગ્નેટિક ફિલ્ડ 0, 90, 180, 270 અને 360. હવે 212 ડિગ્રી અને 48 મિનિટ. તો 212 ડિગ્રી અને 48 મિનિટ કયા ચરણમાં આવશે? તો કે ત્રીજા. આ બેની વચ્ચે 180 270 ની વચ્ચે અને સામે જ તમને છે એ પહેલા ચરણમાં 30 ડિગ્રી અને 36 મિનિટ મળવું જોઈએ. which means કે જો અહીંયાથી તો હું ડાયરેક્ટલી લાઈન ક્રિએટ કરી શકું છું. તો આવું કંઈક ટ્રાવર્સ મળશે. બરાબર? એક આ પોઈન્ટમાં ખાસ ધ્યાન રાખજો. બરાબર? અહીંયાથી તો હું લાઈન ઇનકેસ લાઈન ડાયરેક્ટ ડ્રો કરી નાખું પણ અહીંયાથી છે મારે ચરણ એ ઓલવેઝ ફર્સ્ટ ચરણમાં આવે એવી રીતે મારે ગોઠવવું પડશે. કારણ કે એનો એંગલ ડિફરન્સ એવું આપણને કંઈક આપે છે. ચલો હવે મેં તમને કીધું હતું કે એકવાર ટ્રાવર્સ ડ્રો થઈ જાય પછી આપણે બધાને ચેક કરીને આપણે જોશું કે કઈ કઈ જગ્યાએ એમાં એરર્સ છે. તો જોઈએ. પહેલામાં તો 180 ડિગ્રી આપણને આવી જતું. સેકન્ડમાં આપણે ટ્રાય કરીએ 237 ડિગ્રી માઈનસ 60 ડિગ્રી અને 48 મિનિટ. આનો જે આન્સર આવ્યો ને એ 176 ડિગ્રી 12 મિનિટ. શું આવ્યો? 176 ડિગ્રી 12 મિનિટ. which means કે આ એંગલમાં કઈ એરર છે. કાઈના ફોર બેરિંગમાં ભૂલ છે કે બેક બેરિંગમાં ભૂલ છે એ આપણે ટેલી કરી લેશું. બરાબર છે? નેક્સ્ટ વાત કરીએ. નેક્સ્ટમાં આપણે ટેલી કર્યું તો 188 ડિગ્રી 12 મિનિટ માઈનસ 14 ડિગ્રી 12 મિનિટ. ઓકે, તો આનો આન્સર આવ્યો ને 174 ડિગ્રી આવ્યો. which means કે આનામાં પણ જે ફોર બેરિંગ અને બેક બેરિંગ બેમાંથી કોઈ એકમાં અથવા બંનેમાં કઈક એરર છે. લાસ્ટ ટ્રાય કરીએ 212 ડિગ્રી 48 મિનિટ માઈનસ 30 ડિગ્રી 36 મિનિટ. તો એમાં એનો જે આન્સર મને મળ્યો એ 182 ડિગ્રી અને 12 મિનિટ. which means કે આમાં પણ કંઈક આપણી એરર છે. કેલ્ક્યુલેશનમાં એરર છે. બરાબર છે? અથવા તો તમે ફીલ્ડ ઉપર છે કે તમને એટ્રેક્શન આવી ગઈ. મેં કીધું ને કે મેગ્નેટિક ફીલ્ડ છે કે તમારા ખીચામાં ચાવી છે, મેગ્નેટ છે, મેગ્નેટ જેવી કંઈક વસ્તુ તમે કેરી કરો છો પોકેટમાં ના કારણે જે તમારા ચુંબકીય સોય છે એ તમને પ્રોપરલી રીડિંગ આપી શકતી નથી. એ ફેરવા કરે છે. ફરશે તો જે એંગલ છે એ થોડા એરર વાળા તમને આપશે. ક્લિયર? બરાબર છે? બધા ડિગ્રી આપણે બુક સાથે ટેલી કરી લઈએ. ઓકે, હવે આમાં શું કરવું આપણે? તો જે તમને એંગલ છે એનો ફોર બેરિંગ અને બેક બેરિંગ નો તફાવત કરેક્ટ મળી ગયો છે ને એને આપણે પહેલા માર્ક કરી રાખીએ કે A થી B છે એમાં બે તમે રીડિંગ લીધા હતા. બરાબર છે? એ બે રીડિંગ કેવા આવી ગયા? કરેક્ટ. તો માનો આ A છે. A થી કયું રીડિંગ લીધું તમે? એક A થી B લીધું અને એક A થી D તરફ લીધું. આ પોઈન્ટ તમારો D પોઈન્ટ છે. બરાબર છે? આ પોઈન્ટ શું છે તમારો? D. બરાબર? તો A થી લીધેલા જેટલા રીડિંગ્સ છે ને એ બધા કરેક્ટ હશે એમ માનવાનું. કારણ કે એ બે વચ્ચેનો જે ડિફરન્સ છે 180 આપણે જોતો તો મળી ગયો. તો A થી લીધેલું AB ઉપરનું ફોર બેરિંગ અને બેક બેરિંગ બંને કેવું આવશે? કરેક્ટ. એ કરેક્ટ જ છે. જો આપણે બે વચ્ચે 180 નો તફાવત મળી ગયો. પછી A ઉપરથી લીધેલું બીજું કયું રીડિંગ છે? તમે A ઉપરથી એક AD આનું બેક બેરિંગ લીધું. AD નું શું લીધું? બેક બેરિંગ. તો એ પણ કેવું હશે? તમારું કરેક્ટ હશે. હવે B પોઈન્ટ ઉપર આવો. બરાબર? તો B પોઈન્ટ ઉપરનું જો તમે રીડિંગ લેવા આવ્યા તો A થી તમે B લીધું તો A થી B કરેક્ટ હોય તો B થી A પણ કરેક્ટ હોય તો B ઉપરના એંગલ છે એ પણ કરેક્ટ જ છે. B ઉપર એની પછીની લાઈન જો A કરેક્ટ હોય તો એની પછીની લાઈન એમ જ માનવાનું કે એની પછીની લાઈન પણ કરેક્ટ છે. એની પછીની લાઈનમાં B ઉપરના લીધેલા રીડિંગ છે ને એ પણ બધા કેવા હશે? કરેક્ટ. તો B ઉપરથી ક્યાં રીડિંગ લીધા? એક B થી એનું બેક બેરિંગ લીધું. બરાબર? અને એક થી B થી C વચ્ચેનું ફોર બેરિંગ લીધું. which means કે B થી C વચ્ચેનો ફોર બેરિંગ એ કરેક્ટ છે. તો એરર કેમ ચાલુ થઈ? તો કે B થી C ના બેક બેરિંગ થી ચાલુ થઈ. આપણે જે જનરલ રૂલ છે જે જનરલ રૂલ આપણો કહેતો હતો એ જનરલ રૂલ શું હતો કે ભાઈ ફોર બેરિંગ અને બેક બેરિંગ વચ્ચેનો તફાવત 180 આવવો જોઈએ. જો તમને એંગલ 180 ડિગ્રી થી ઓછો મળે તો 180 ડિગ્રી ઉમેરવાનું. જો એંગલ 180 ડિગ્રી થી વધારે મળે તો 180 ડિગ્રી શું કરવાનું? બાદ કરવાનું.
અત્યારે આનો ફોર બેરિંગ છે બરાબર BC નો એ કેટલું છે 60 ડિગ્રી અને 48 મિનિટ which is less than 180 ડિગ્રી 180 ડિગ્રી થી કેવું છે ઓછું તો આમાં હું 180 ડિગ્રી ઉમેરી દઈશ બેક બેરિંગ તો મારે જોતું હોય આથી છે કરેક્ટ બેક બેરિંગ છે બરાબર અહીંયા જે હતું આ ભૂલ વાળું છે 237 ડિગ્રી બરાબર તો આનું લઈએ બરાબર તો કેટલું આવે જોઈએ 60 ડિગ્રી 48 મિનિટ પ્લસ 180 ડિગ્રી તો એનો આન્સર આવ્યો મને કંઈક મળ્યો 240 ડિગ્રી અને 48 મિનિટ્સ આ જે બેક બેરિંગ છે BC નું કરેક્ટ છે આ ભૂલ વાળું છે આ એરર વાળું છે ખબર પડશે શું કર્યું મેં પહેલા મેં એ ચેક કર્યું એ ઉપરના બે રીડિંગ સેમ હતા સરખા હતા તો which means કે આ A થી B તરફ લીધેલા બધા રીડિંગ્સ કરેક્ટ છે A થી B વાળું બેક બેરિંગ છે એ કરેક્ટ છે પછી પોઈન્ટ B ઉપર આવો જો A ઉપરના બધા લાઇન્સ કરેક્ટ હોય A ઉપરનું એક રીડિંગ એના ઉપર કરેક્ટ આવતું હોય ને A થી B તરફનું એક રીડિંગ એ કરેક્ટ આવતું હોય તો એની પછીનું રીડિંગ્સ પણ B ઉપરના બધા રીડિંગ્સ પણ કરેક્ટ મળશે તો B ઉપરના લીધેલા રીડિંગ એ લખી નાખ્યા B ઉપરથી તમે એક B નું બેક બેરિંગ લીધું અને BC નું ફોર બેરિંગ which means કે BC નું ફોર બેરિંગ પણ કેવું છે તમારું કરેક્ટ એટલે which means કે જે એરર છે અહીંયાથી ચાલુ છે ત્યાંથી એના બેક બેરિંગ માંથી કોના બેક બેરિંગ કે BC તો બેક બેરિંગ જોતો હોય તો રૂલ લગાડ્યો શું રૂલ છે આનો ઓકે ભાઈ જ્યાં ફોર બેરિંગ માંથી બેક બેરિંગ તમારે કલેક્ટ કરવું હોય તો કા 180 ડિગ્રી પ્લસ કરવાનું કા 180 ડિગ્રી માઈનસ કરવાનું પ્લસ ક્યારે કરવાનું જ્યારે એંગલ છે તમારો બરાબર છે ઈ લેસ ધેન 180 ડિગ્રી હોય બરાબર તમારો જે એંગલ છે ઈ લેસ ધેન 180 ડિગ્રી હોય ત્યારે તમારે શું કરવું પડશે તો કે પ્લસ કરવાનું અને માઈનસ ક્યારે કરવાનું જ્યારે તમારો એંગલ છે ઈ ગ્રેટર ધેન 180 ડિગ્રી હોય 180 ડિગ્રી થી વધારે હોય તો બાદ કરવાનું હવે શું કરવાનું એરર છે કેના વચ્ચે તો કે ખોટા અને સાચા બેક બેરિંગ વચ્ચે એરર છે તો જો એરર જોતી હોય તો હું લખું છું એરર શું છે તમારી સાચો આવવો જોઈએ તો અહીંયા રીડિંગ છે લખવામાં આવું લખવાનું કે કરેક્ટ BB શું આવવું જોઈએ તો તમારું માંથી જી એરર વાળો અથવા તો જે રોંગ BB છે એ બાદ કરી નાખો રોંગ બેક બેરિંગ બાદ કરી નાખો કરેક્ટ બેક બેરિંગ કેટલું છે તો કે 240 ડિગ્રી 48 મિનિટ માઈનસ જે રોંગ બેરિંગ છે એ બાદ કરી નાખો 237 ડિગ્રી 00 બાદ કરી નાખો જોઈએ શું આન્સર આવે છે 240 ડિગ્રી 48 મિનિટ માઈનસ 237 ડિગ્રી તો જે આન્સર આવ્યો 3 ડિગ્રી અને 48 મિનિટ એટલી એરર છે આ એરર પોઝિટિવ એરર આવી આ એક યાદ રાખજો તમારે એરર ગોતવી હોય તો શું કરવાનું સાચા બેરિંગ માંથી ખોટો બેરિંગ બાદ કરવાનો ઈ પછી બેક બેરિંગ એ હોઈ શકે અને ફોર બેરિંગ પણ હોઈ શકે ઈ આપણે અહીંયા મેટર કરતું નથી શું આવી એરર પોઝિટિવ આ એરર નું શું કરવાનું 3 ડિગ્રી 48 મિનિટ તો ઈ આગલું એની પછીનું જી તરત પછીનું રીડિંગ આવતું હોય ને પ્લસ આવ્યું હોય તો એમાં ઉમેરવાનું માઈનસ આવ્યું હોય તો એમાં બાદ કરવાનું તો આ BC પછી તરત નેક્સ્ટ રીડિંગ કયું આવે છે તો કે C3D તો C3D નું કયું રીડિંગ આવે છે ફોર બેરિંગ which means કે આ એરર વાળું છે અહીંયા આપણે જે છે ડિગ્રી આપણો જે આન્સર છે 180 ડિગ્રી આવતો નથી તો આનું જે એરર મળ્યું ડાયરેક્ટલી આમાં મારે શું કરવું પડશે ફોર બેરિંગ માં એડ એટલે કે ઉમેરવાનું થશે હવે કેની વારી C3D માટે હવે મારે કરેક્ટ ફોર બેરિંગ ને કરેક્ટ કરવો હોય તો જે મને આપેલો છે 188 ડિગ્રી 12 મિનિટ બરાબર છે એમાં 3 ડિગ્રી અને 48 મિનિટ શું કરવું પડશે ઉમેરવું પડશે કારણ કે એરર છે પોઝિટિવ એરર આવી નેગેટિવ એરર આવી તો શું કરવાનું થશે બાદ કરવાનું આ રૂલ ના ફરવો જોઈએ રોંગ માં કરેક્ટ માંથી રોંગ જ બાદ કરવાનું રોંગ માંથી કરેક્ટ બાદ કરવાનું નથી ભલે વેલ્યુ કરેક્ટ ની ઓછી હોય ને રોંગ ની વધારે તો નેગેટિવ વેલ્યુ આવશે તો પછી અહીંયા બાદ કરવાનું અત્યારે પોઝિટિવ એરર આવી તો એમાં એડ કરીશ એની પછીની નેક્સ્ટ લાઈન માં તરત નેક્સ્ટ રીડિંગ માં 188 ડિગ્રી 12 મિનિટ પ્લસ 3 ડિગ્રી અને 48 મિનિટ તો જેનો આન્સર એ એટલે 192 which means કે અહીંયા જે આપણે ગણ્યું હતું એ કેવું હતું ખોટું એ સાઈટ ઉપર આપણે કરેક્ટ ગણવા ગયા હતા એનું જે મેઝરમેન્ટ હતું કેવું આવ્યું હતું ખોટું આવ્યું હતું રોંગ હતું તો આના પછી આપણે આનું બેક બેરિંગ જોતું હોય તો કરેક્ટ બેક બેરિંગ ઓફ કેનું CD નું જોતું હોય તો આપણને રૂલ ખબર છે કયો રૂલ લાગશે આમાં 180 ડિગ્રી ઉમેરવાનો કે 180 ડિગ્રી બાદ કરવાનો આનો ખૂણો છે 180 થી વધારે છે કે 180 થી ઓછો છે તો કે વધારે છે તો આમાંથી મારે શું કરવું પડશે 180 ડિગ્રી બાદ કરવા પડશે તો 192 ડિગ્રી માઈનસ 180 ડિગ્રી which means કે જેનો આન્સર મળ્યો એ મને મળ્યો 12 ડિગ્રી પૂરા બરાબર છે કેટલા મળ્યા 12 ડિગ્રી પૂરા પણ અહીંયા આપણે જોઈએ તો અહીંયા 12 નથી બેક બેરિંગ કેટલો તમારો એક્ચ્યુઅલી તમારે બેક બેરિંગ મળવું જોઈએ તો 12 અને અહીંયાથી તમને બેક બેરિંગ ગયું તો 14 ડિગ્રી ને 12 મિનિટ આવ્યું ઇટ મીન્સ કે ત્યાં પણ તમારી એરર છે આપણે અહીંયાથી હવે આઈડેન્ટિફાઈ કરી લીધી બરાબર છે તમારી પછીની એરર અહીંયા આપણે ઉપર લખીએ બરાબર તો એ એરર છે
આ એરર ને મારે કરેક્ટ કરવી પડશે. તો કરેક્ટ કેમ થાય? તો કે અહીંયા લખ્યું હતું જો આપણે એરર સૂત્ર શું છે એરર નું? કરેક્ટ BB માઈનસ રોંગ BB. કરેક્ટ BB છે 12 ડિગ્રી અને રોંગ BB છે 14 ડિગ્રી ને 12 મિનિટ. તો આ દેખી શકો છો તમે આન્સર આનો કેવો આવશે? હવે 12 માંથી 14 બાદ કરો તો માઈનસ જ આવશે ને ઓબ્વિયસલી. which means અહીંયાથી પોઝિટિવ એરર હતી, અહીંયાથી એરર છે કેવી છે? એ નેગેટિવ એરર. તો કાઈ વાંધો નહીં, ઈ પ્લસ માઈનસ નું આપણે અહીંયા મેઝરમેન્ટમાં જોવા નથી, બાકી આમાં તમારે ખાલી છે આ જે લાઈન ડ્રો કરી એમાં તમારે એ લાઈન ડ્રો કરવા માટે થોડુંક વિચારવું પડશે. અહીંયા જે આવે એઝ ઇટ ઇઝ મૂકી દેવાનું, કાઈ વાંધો નહીં. માઈનસ આવે તો જોઈએ હવે શું આવે છે, આ બેની બાદબાકી કરીએ તો એરર આવી ને એ આવી -2 ડિગ્રી અને 12 મિનિટ. આ એરર છે. કયા લાઈન થી એરર મને મળી? તો કે CD લાઈન ની એરર મળી. હવે CD લાઈન ની એરર મારે વળી પાછી કેમ એપ્લાય કરવાની? તો કે DA લાઈન માં. તો DA લાઈન માં એની પછીનું તરત બેરિંગ કયું છે? તો કે ભાઈ 4 બેરિંગ છે. એ 4 બેરિંગ ને કરેક્ટ કરવું હોય તો કરેક્ટ 4 બેરિંગ જે આપેલું છે 212 ડિગ્રી ને 48 મિનિટ અને એમાંથી આ માઈનસ આવ્યું છે. તો બાદ કરો 2 ડિગ્રી અને 12 મિનિટ આમાંથી બાદ કરો. જોઈએ છે શું આવે છે? 212 ડિગ્રી 48 મિનિટ માઈનસ 2 ડિગ્રી 12 મિનિટ. એનો આન્સર આવ્યો 210 ડિગ્રી 36 મિનિટ. શું આવ્યું? 210 ડિગ્રી ને 36 મિનિટ. અને આનું બેક બેરિંગ જોતું હોય તો બેક બેરિંગ આજી છે, ખૂણો કેવો છે? 180 થી વધારે. તો લેટ અસ સબટ્રેક્ટ 180. 180 માંથી બાદ કરો. 180 બાદ કરીએ તો જોઈએ શું આવે છે? માઈનસ, બરાબર છે. આન્સર મળ્યો -180 ડિગ્રી. તો આનો જે આન્સર મળ્યો એ 30 ડિગ્રી અને 36 મિનિટ આવ્યો. જી મળી ગયો. જ્યારે મેં સ્ટાર્ટિંગ કર્યું તો ત્યારે મેં કીધું હતું કે એ ઉપરથી લીધેલા જેટલા રીડિંગ છે એ બધા કરેક્ટ. તો એ ઉપરથી લીધેલા કરેક્ટ હોય તો એની પછી લાઈન ને બધા કરેક્ટ હોય. પણ એ ઉપરથી પહેલા તમે આનું 4 બેરિંગ લીધું ને આનું બેક બેરિંગ લીધું. તો એ ડી નું બેક બેરિંગ મેં કીધું કે આ જે રીડિંગ છે એ કરેક્ટ છે, જી કરેક્ટ નીકળ્યું. તો આવી રીતે તમે આખી લાઈનમાં જેટલા એરર્સ હતા એ બધા લાઈનના એરર્સ તમે ફાઇન્ડ કરી લીધા. અને હવે આના ઉપરથી તમારે નવું ટેબલ બનાવવાનું થશે. સેમ આવું ટેબલ વળી પાછું ચેક કરશું 180 આવે છે કે નહીં. હવે તો અહીંયા લગભગ કરેક્શન એપ્લાય કરેલા છે એટલે આનો આન્સર જે છે તમને 180 મળી જશે. તો લેટ અસ ડ્રો. પાછો આવું ડ્રો કરીએ. 4 બેરિંગ એન્ડ બેક બેરિંગ. લાસ્ટ માં જો ચેક એપ્લાય કરતો હોય તો ચેક પણ, બરાબર. આ તમારું ટેબલ 4 બેરિંગ નું, બેક બેરિંગ નું, અને અહીંયા જે આવશે એ તમારી આવી જશે લાઈન. ક્લિયર? ચલો ડ્રો કરી નાખીએ. AB BC CD અને DA. હવે પેલા બે તો તમારા કરેક્ટ જ આવ્યા છે, તો એમાં તો કોઈ ચેન્જ કરવાની જરૂર નથી. 319 ડિગ્રી 24 મિનિટ અને 139 ડિગ્રી 24 મિનિટ. આનો તો 180 આવી ગયો. એમાં ક્યાં વાંધો છે? કરેક્શન જો એના પછી મેં તમને કીધું કે આનો 4 બેરિંગ એ કરેક્ટ છે. 4 બેરિંગ આનું છે એમાં તો કઈ ભૂલ નથી. 60 ડિગ્રી અને 48 મિનિટ કરેક્ટ છે, પણ એનું બેક બેરિંગ કઈ જુદું આવ્યું. આમાં તો 137 આમાં 240 ડિગ્રી 48 મિનિટ. તો બેક બેરિંગ નું આ લખીશ, આ નથી લખવાનું, આ ભૂલ વાળું હતું એને આપણે સુધારી નાખ્યું, કરેક્ટ કરી નાખ્યું. તો લેટસ આપણે લખીએ એને કેવી રીતે લખાશે? 60 ડિગ્રી અને 48 મિનિટ અને એનું આવ્યું છે 240 ડિગ્રી 48 મિનિટ. હવે હું ચેક કરું તો જોઈ લઈએ આપણે. અહીંયા હવે ચેકમાં ભૂલ ન આવી જોઈએ. અહીંયા હવે બે વચ્ચેનો ડિફરન્સ 180 આવવો જોઈએ. બે વખત આમાં કેલ્ક્યુલેશનમાં એરર ન આવે, બરાબર. તો જોઈએ, ચેક કરીએ છીએ બે વચ્ચેનો જે આન્સર છે એ 180 આવે છે. which means કે જે અહીંયાનો કનેક્શન એપ્લાય કરતો તો એ કરેક્શન એપ્લાય થઈ ગયું. થઈ ગયું 180. ચલો થર્ડ લાઈનમાં અહીંયા CD માં પહેલાનો હતો 188 ડિગ્રી 12, પણ એ ખોટું છે. અહીંયા આપણે એવા એરર એડ કરી, which means કે અહીંયા જે છે આખું 188 ની જગ્યાએ કેટલું લખવાનું? 4 બેરિંગમાં 192. તો લખી નાખીએ CD કેટલું આવ્યું? 192 ડિગ્રી. અને એનો બેક બેરિંગ ની વાત કરીએ તો CD નું બેક બેરિંગ કેટલું છે? તો કે જો આવ્યું 12 ડિગ્રી. આમાં તો 14 ડિગ્રી ને 12, પણ ખોટું છે. અહીંયા મેં કરેક્ટ કર્યું, કેટલું આવ્યું? ખાલી 12 ડિગ્રી. તો આ બે વચ્ચેનો ડિફરન્સ તો કે 180 થશે જ, દેખાય છે. 192 માંથી 10 બાદ કરીએ તો પેલા 182, જે 182 માંથી 2 બાદ કરાવો તો બચે કેટલું? 180. ના, ચલો DA માં વાત કરીએ તો DA માં તમે 4 બેરિંગ માં ચેન્જ કર્યો. અહીંયા તો 212 ડિગ્રી 48 મિનિટ, એમાંથી 2 ડિગ્રી 12 મિનિટની તમે એરર બાદ કરી તો જે નવું મળ્યું એ મળ્યું 210 ડિગ્રી અને 36 મિનિટ. અને આ તો કરેક્ટ જ હતું, બરાબર. 30 ડિગ્રી અને 36 મિનિટ તો કેવું હતું? કરેક્ટ જ હતું.
આ બેની બાદબાકી કરીશ ને તો મને મળી જશે 180. which means કે આ ટેબલને ફોલો કરવાનું એંગલ લેવા માટે આ ટેબલને ફોલો કરવાનું નથી. આ ભૂલ વાળું ટેબલ હતું એટલે આપણે આમાંથી પેલા ભૂલ શોધી ભૂલને એપ્લાય જે છે જે જગ્યાએ તમારે નેગેટિવ સાઈન લાગતી તો નેગેટિવ સાઈન, જે જગ્યાએ પોઝિટિવ સાઈન લાગતી તો પોઝિટિવ સાઈન લગાવીને તમે તમારો આખો દાખલો છે ને કમ્પ્લીટ કર્યો. હવે આની વચ્ચે હું તમને કહું કે ઇન્ક્લુડેડ એંગલ ગણવાના તો ઇન્ક્લુડેડ એંગલ ગણી શકીએ આપણે? યસ. કેવી રીતે? ઓલા ટેબલને ફોલો કરીને. આને જોવાનું નથી, બરાબર? ઇન કેસ આ કરેક્શન હું જવા દઉં અહીંયાથી તમારી પાસે આ જે છે અવેલેબલ છે. આપણું શું ડ્રો કરેલું છે? ટ્રાવર્સ, બરાબર? ટ્રાવર્સ આપણી પાસે અવેલેબલ છે. એના પરથી જો એંગલ ગણવા હોય તો મેથડ વળી પાછી ટેલી કરો. ટ્રાવર્સ કઈ ડાયરેક્શનમાં ફરે છે? ઘડિયાળની દિશામાં કે વિરુદ્ધ દિશામાં? A B C ને D, બરાબર? આપણે જોઈએ કઈ ડાયરેક્શનમાં ફેરવો ઈ A થી B, આમ B થી C ને C થી D આમ ફેરવો. આ કઈ દિશા છે? તો કે આ ક્લોકવાઇઝ ડાયરેક્શન જ થઈ. કે આની પહેલાનો જે આપણે ફર્સ્ટ સમ લીધો તો એમાં જે મેથડ લાગતી હતી ઈ જ મેથડ અહીં એપ્લાય કરવાની. એટલે કે એંગલ A ગણવો હોય તો BB FB આ જ રૂલ લાગશે. એન્ટી ક્લોકવાઇઝ આમ ફરતો હોય તો આ જે છે એ બેની જગ્યા ફરી છે, બરાબર? ચલો જોઈએ A ઉપર. A ની પહેલાની લાઈન કઈ છે તો કે DA, એટલે કે DA નું બેક બેરિંગ, અને A ની પછીની લાઈન કઈ છે તો કે AB એનું ફોર બેરિંગ. ક્લિયર? બાકી બધું તો આપણે આગળના પેલા દિશામાં એપ્લાય કર્યું તો એવી જ રીતે કેલ્ક્યુલેશનમાં લેવાનું છે. તો DA નું બેક બેરિંગ કેટલું થશે? કેટલું છે? 30 ડિગ્રી અને 36 મિનિટ. અને AB નું ફોર બેરિંગ કેટલું? તમારું ફોર બેરિંગ આવ્યું 319 ડિગ્રી અને 24 મિનિટ. તો તમે જોઈ શકો છો આ બે વચ્ચેનો જે ડિફરન્સ છે એ નેગેટિવમાં આન્સર આવશે. બેને બાદબાકી કરીશું તો જે આપણો મેઈન રૂલ હતો એ રૂલને મારે ફેરવવો પડશે. રૂલને ફેરવી, બરાબર? એટલે કે ફોર બેરિંગમાંથી બેક બેરિંગમાં જવું પડશે. તો જે આની ઉપર જ છે ને એક કામ કરીએ, આને અત્યારે ઇરેઝ કરી નાખું છું, બરાબર? આની નીચે જો તમે બદલાવો કે જે મેં રૂલ છે એ શું કરી નાખો? ફેરવી નાખો. ફોર બેરિંગ ઓફ AB અને AB નું ફોર બેરિંગ આપણે જેમ લખતા તેમ જ લખીએ, અને DA નું બેક બેરિંગ. કારણ કે બે વચ્ચેનો જે આન્સર છે એ મને કેવો મળતો તો માઈનસમાં. તો AB નું ફોર બેરિંગ કેટલું છે? તો 319 ડિગ્રી 24 મિનિટ માઈનસ 30 ડિગ્રી ને 36 મિનિટ. રૂલ ફેરવ્યો તો જે એંગલ મળશે એને પાછો 360 માંથી હજી બીજી વખત બાદ કરવાનો થશે, જે આપણે આની પહેલા પણ તમને સમમાં શીખવાડેલું હતું, બરાબર? રૂલ ફેરવો તો તમારે કઈ ઘણું એપ્લાય કરવું પડે, બાકી કઈ એપ્લાય કરવાની જરૂર નથી. તો જે આન્સર આવ્યો મને મળ્યો 288 ડિગ્રી ને 48 મિનિટ, બરાબર? કેટલો મળ્યો? 288 ડિગ્રી 48 મિનિટ. વળી પાછું આ મારે ઇન્ક્લુડેડ એંગલ A શોધવો હોય તો શું કરવું પડશે? આ એંગલ છે ને 360 માંથી પાછો બાદ પણ કરવો પડે. તો 360 ડિગ્રી માઈનસ આન્સર એટલે અમને મળ્યો 71 ડિગ્રી 12 મિનિટ. અને એક વસ્તુ ઇન્ક્લુડેડ એંગલ છે તમારો, બરાબર છે? એ કોઈ દી 180 થી વધારે નહીં હોય. ઇન્ક્લુડેડ એંગલ, બરાબર? બે લાઈન વચ્ચેનો ઇન્ક્લુડેડ એંગલ કોઈ દી 180 થી વધારે નહીં હોય. ચલો નેક્સ્ટ B માટે રેગ્યુલર રૂલ આ જ છે, ફોર બેરિંગ માંથી બેક બેરિંગ. ફોર બેરિંગ કેનું અને બેક બેરિંગ કેનું? તો B ઉપર છો તમે, અહીંયા છો. B ની પહેલાની લાઈન કઈ છે તો કે AB, AB નું બેક બેરિંગ, અને એની પછીની લાઈન કઈ છે તો કે C થી B, તો C થી B નું ફોર બેરિંગ, અથવા તો B થી C નું ફોર બેરિંગ. AB નું બેક બેરિંગ કેટલું દેખાય છે આપણને? આવ્યું 139 ડિગ્રી 24 મિનિટ માઈનસ 60 ડિગ્રી 48 મિનિટનું ફોર બેરિંગ, બરાબર? હવે સોરી, ઓલું ટેબલ ફોલો કરજો, બરાબર? આ ટેબલને ફોલો કરવાનું નથી. ઓલું જે છે એ આપણું કરેક્ટ ટેબલ છે, પણ આમાં અત્યારે જે છે એંગલમાં કઈ એરર હોતી એટલે મેં એને એઝ ઇટ ઇઝ લઈ લીધેલું છે. જોઈએ હવે શું આવે છે આના માટે. તો 139 ડિગ્રી 24 મિનિટ માઈનસ 60 ડિગ્રી 48 મિનિટ. તો જે આન્સર આવે 78 ડિગ્રી અને 36 મિનિટ. ડન. ચલો હવે આપણે આવી જઈએ એંગલ C ઉપર. અહીંયા જો એમાં જે રેગ્યુલર રૂલ છે એમાં ફેરફાર નથી થયો. રેગ્યુલર રૂલમાં ફેરફાર થાય તો 360 ડિગ્રીમાંથી બાદ કરાવવાનું, પણ નથી થતો તો કઈ ચેન્જ કરવાની જરૂર નથી. વળી બેક બેરિંગ માઈનસ ફોર બેરિંગ. ચલો આ BB C ઉપર છો. C ની પહેલાની લાઈન કઈ છે તો કે B થી C, પછીની લાઈન કઈ છે તો કે C થી D. લખી નાખો. BC નું બેક બેરિંગ એનું 240 ડિગ્રી ને 48 મિનિટ 9 ફાઇન કર્યું હતું. અને CD નું ફોર બેરિંગ છે 192 ડિગ્રી. દેખાય છે એમાં? ત્યાંથી મેં લીધું. ઓકે, હવે જોઈએ આને એપ્લાય કરીએ તો 140 ડિગ્રી 48 મિનિટ માઈનસ 192
ડિગ્રી અને 48 ડિગ્રી અને 48 મિનિટ શું આવ્યું 48 ડિગ્રી 48 મિનિટ હવે એંગલ ડી ની વાત કરીએ એમાંય ફોર બેરિંગ અને બેક બેરિંગ બરાબર હવે બેક બેરિંગ મારે કેમ એપ્લાય કરવાનું ડી ઉપર છો તમે અહીંયા જો એ પહેલા લાઈન કઈ છે તો કે C થી D પછીની લાઈન કઈ છે તો કે D થી A લખી નાખું પહેલાની લાઈન નું બેક બેરિંગ વાહ કેટલું લખ્યું છે 12 ડિગ્રી અને પછીની લાઈન નું કેટલું લખ્યું છે 210 ડિગ્રી અને કેટલા છે 36 મિનિટ વળી પાછું અહીંયા તમારું જે રેગ્યુલર છે એ રૂલ લાગુ નહીં પડી શકે તમે લાગુ પાડશો તો શું થશે તો કે ભાઈ આ બે વચ્ચેનો જે જવાબ છે એ માઈનસ માં આવશે તો અહીંયા વળી પાછું પહેલા જે કર્યું હતું એંગલ એવી રીતે તમારે આના પર શું કરવું પડશે રૂલમાં ચેન્જ રૂલને તમારે ચેન્જ કરવો પડશે ચેન્જ માટે શું થશે તો કે DA નું ફોર બેરિંગ માઈનસ CD નું બરાબર CD નું બેક બેરિંગ લેવું પડશે કેટલું છે ફોર બેરિંગ 210 ડિગ્રી 36 મિનિટ માઈનસ 12 ડિગ્રી પૂરું તો આ બે વચ્ચેનો બાદબાકી કરીએ તો જોઈએ કેટલું આવે છે 210 ડિગ્રી 36 મિનિટ માઈનસ 12 ડિગ્રી તેનો આન્સર આવ્યો 198 ડિગ્રી ને 36 મિનિટ વળી પાછું આમાં શું કરવાનું એંગલમાં ચેન્જ કર્યું તો એંગલમાં ચેન્જ કર્યું તો જે આન્સર મળ્યો એને કેમાંથી બાદ કરવાનો છે તમારે તો કે 360 માંથી 360 માંથી આ એંગલ તમારે પાછો બાદ કરવો પડશે હવે ત્યારે તમને ફાઇનલ એંગલ D મળે બાકી C તો મળી ગયો આપણને B પણ મળી ગયો અને A પણ મળી ગયેલો છે તો જો ડિફાઇન કરવું હોય તો જોઈએ કે 360 માંથી બાદ કરવાનું અને જે મળ્યો મને 198 ડિગ્રી 36 મળ્યો 161 ડિગ્રી અને 24 મિનિટ ચલો A B C D ચાર એંગલ મળી ગયા ચાર એંગલનો સરવાળો કરીને ચેક બાય કરવાનો છે એટલે સમ તમારો જે છે ફાઇનલી કમ્પ્લીટ થાય બરાબર અને આપણે આખા જે ખોટા ટેબલ છે એને કરી નાખીએ ઇરેઝ હવે એનું આપણે કાંઈ કામ નથી જે એરર છે આપણે એરર ફાઇન્ડ કરી લીધી એરર રિમૂવ કરી નાખીને પછી નવું ટેબલ બનાવીને એમાં પણ ચેક એપ્લાય કરી દીધું હું ચારે ચાર એંગલનો કરી નાખું સમેશન A B C અને D આનો સરવાળો અને જે આપણું ચેક છે એ શું છે તો કે 2n - 4 * 90 ડિગ્રી આ જે છે તમારું ચેક છે પહેલા ચેક જ જોઈ લઈએ 2n n એટલાની સાઈડ્સ 1 2 3 અને 4 તો ચાર સાઈડો છે -4 એને ગુણ્યા 90 કરું આનો આન્સર 360 ડિગ્રી આવે બરાબર 4 * 8 8 માંથી 4 જાય તો 4 9 * 36 તો પાછળ 0 એટલે 360 હવે which means કે ABCD ચાર ચારનો સરવાળો 360 આવી જવો જોઈએ આવી ગયો તો આપણું જે કેલ્ક્યુલેશન છે આપણો એરર ડિફાઇન કર્યું એરર એપ્લાય કર્યું અને ફાઇનલ જે આપણે એંગલ ગણ્યો એ કરેક્ટ આવશે તો જોઈએ કેટલો આવે છે 48 ડિગ્રી 48 મિનિટ અને 161 ડિગ્રી કેટલો આવે છે 161 ડિગ્રી અને 24 મિનિટ ઓકે આનો આન્સર છે એ 360 ડિગ્રી પણ આવી ગયો ચારે ચાર એંગલનો અમે સરવાળો કર્યો તો 360 ડિગ્રી પણ આવી ગયો કે જે આપણે ચેક એપ્લાય કરવાનો છે કે એપ્લાય થઈ ગયો તમારો સમ છે ઈ કમ્પ્લીટ પણ થઈ ગયો ક્લિયર આવડશે તો આપણે બે રીતના દાખલા અહીંયા સુધી કમ્પ્લીટ કરેલા છે એકમાં કે જે કોઈ જાતની એરર નહોતી અને બીજામાં કે એરર આવી તો પહેલા એરરને રિમૂવ કરો એરરને રિમૂવ થઈ ગયા પછી ઇન્ક્લુડેડ એંગલ નો અને ઇન્ક્લુડેડ એંગલમાં જો ઘડિયાળની દિશામાં ફરે તો BB - AB ને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરે તો SB - BB પણ જ્યારે આમાં આપણા જે એક્ચ્યુઅલ રૂલ એપ્લાય ન થઈ શકતા હોય ત્યારે રૂલને ફેરવો અને રૂલમાં ફેરવ્યા પછી જે એંગલ મળે તે 360 માંથી બાદ પણ કરો ક્લિયર તો આના પછી જે આપણે સમ કે કેલ્ક્યુલેશન કરશું ઈ મેથડ ચેન્જ કરીશું અત્યારે જે તમે કેલ્ક્યુલેશન કર્યું એમાંથી કર્યું QB માંથી બરાબર સોરી WCB માંથી કર્યું ને હોલ સર્કલ બેરિંગ છે આ બધા હવે આના પછી જે તમને એંગલ કેલ્ક્યુલેટ કરાવીશ છે ક્યાંથી કરાવીશ તો કે QB એટલે કે ક્વાડ્રેટલ બેરિંગ માંથી તમને એંગલ મેથડ ની આખી મેથડ સમજાવીશ થેન્ક યુ બરાબર અને એક સાથે એક વસ્તુ તમને કહી દઉં કે આવો સેમ એક પહેલી મેથડનો દાખલો કે જ્યાં તમારે ફોર બેરિંગ બેક બેરિંગ કરેક્ટ હોય એ સેમ દાખલો તમારી સ્ક્રીન ઉપર અત્યારે પાસ થાય છે અને એક દાખલો કે જેમાં બે એંગલ્સ વચ્ચે એરર છે એવો સેમ પણ દાખલો તમારી સ્ક્રીન ઉપરથી પાસ થાય છે ખાસ તમારા પ્રેક્ટિસ માટે આ દાખલા કરવાના છે બરાબર કરી કમ્પ્લીટ થઈ અને પછી તમારા જે તમને ડાઉટ્સ હોય તમે મને કહેજો